વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય સંયોજક જિગ્નેશ મેવાણી માણાવદર સિનેમા ચોક ખાતે બપોરના સમયે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। માણાવદર દલિત સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પુષ્પગુચ્છ આપી જિગ્નેશ મેવાણીનું સ્વાગત કરાયું હતું। જિગ્નેશ મેવાણીએ માણાવદર સિનેમા ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા। મેવાણીના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સમગ્ર ગુજરાતની અંદર ઉનાકાંડની ઘટનાના પગલે આંદોલનનું એક વાવાઝોડું ઊભું થયું અને રાજ્યની વિજય રૂપાણી સરકાર સામે ગુજરાતના 48 લાખ દલિતોએ અનેક સવાલ ઊભા કર્યા। પણ મનુવાદી ગરીબ વિરોધી માનસિકતાથી કામ કરતી આ સરકારે આ ગુજરાતના 48 લાખ દલિતોના કોઈ પણ સવાલનું નિરાકરણ કર્યું નથી। ઉનાના પીડિતો હોય, ખાનગઢ દલિત હત્યાકાંડના પીડિતો હોય કે ભાનુભાઈ વણકરના આત્મવિલોપનની ઘટના હોય, એક પણ કિસ્સામાં ન્યાય મળે નથી। નવેસરથી ફરી એકવાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી ઉનાની ઘટનાના પગલે જે આંદોલન ઊભું થયું હતું, એવો આંદોલનનું મોજું ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં બેઠું કરવા માટે અને 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારને એક પ્રચંડ ચેલેન્જ ફેંકવા માટે નવેસરથી એક સંગઠન નિર્માણની પ્રક્રિયા અમે હાથ ધરી છે। જિગ્નેશ પટેલ, એસ24 ન્યૂઝ, માણાવદર।